યજન કરો. તમારું જીવન યજનમય હોવું જોઈએ. યજ્ઞેન યજ્ઞમય યજંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન. તમારું જીવન યજનમય હોવું જોઈએ. યજન કરો, યજન કરો. આખું જીવન યજ્ઞમય હોય. તમારું પ્રત્યેક કર્મ યજ્ઞની ઊંચાઈને આંબે. યજ્ઞ ભાવથી કરેલા કર્મ છે એ મનુષ્યને બાંધતા નથી, મનુષ્યની ઉન્નતિ કરે. યજ્ઞ ભાવથી જે કર્મ નહીં થયું હોય એ બાંધશે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન. ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે. તો યજ્ઞ કરો. આ યજ્ઞ એટલે શું? ભગવાન કહે છે યજ્ઞ કરશો ને તો એશવોસ્ત્વિષ્ટ કામ દુઃખ. આ યજ્ઞ તમારા માટે કામધેનુનું કામ કરશે. જેમ કામધેનુની પાસે તમે જે કામના કરો એ બધું જ તમને મળે, એમાં યજ્ઞ કામધેનુ સાબિત થશે. તમે યજ્ઞ કરો, તમે યજ્ઞમય જીવન જીવો. તમારી બધી જ કામનાઓ પૂરી થશે.